સમાચાર મળી રહ્યા છે કે જ્યાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદને લઈને સ્ટેટ ઇમરજન્સી સેન્ટરની મુલાકાત લીધી। વલસાડ અને નવસારીમાં ભારે વરસાદની સ્થિતિને લઈને માહિતી મેળવી છે। કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી અને જરૂરી સૂચના આપી છે। નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર માટે પણ સૂચના અપાઈ છે। સતર્કતા અને તકેદારી સાથે યોગ્ય પ્રબંધનના આદેશ મુખ્યપ્રધાને આપ્યા છે। तो आपने जणावी के दईए कि दक्षिण गुजरात में जे भारे वरसाद पड़्यो छे अने तेमां सौथी वधारे असर वलसाड अने नवसारीने थई छे त्यारे भारे वरसादने पगले जे परिस्थिति सर्जाई छे त्यारे जिल्लाना कलेक्टरो साथे मुख्यप्रधान द्वारा खास टेलिफोनिक वातचीत करवामां आवी जरूरी सूचन करवामां आव्या छे। नीचाणवाळा विस्ताરના લોકોને સલામત સ્થળે ખસેડવા તેમજ વરસાદને કારણે ઊભી થયેલી પૂરની સ્થિતિમાં જાનમાલનું નુકસાન ન થાય તેવી સતર્કતા અને તકેદારી સાથે યોગ્ય પ્રબંધન માટે પણ સૂચના આપવામાં આવી છે વલસાડ અને નવસારીના કલેક્ટરને। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગત આપી રહ્યા છે। કિંજલ, પૂરી વિગત। जी बिल्कुल गुजरात में जो बात करवामां आवे तो वरसादी माहोल छे अने खास करीने आ वखते दक्षिण गुजरात में वलसाड अने नवसारी जिल्ला में भारे वरसाद जे थयो छे तेना कारणे जे परिस्थिति सर्जाई छे तेने लई अने मुख्यप्रधान द्वारा टेलिफोनिक वातचीत छे ते बंने जिल्लाना जिल्ला कलेक्टरो साथे करवामां आवी हती। आज सवारे 10 वाग्या बाद मुख्यप्रधान एससीओसी खाते पहोंच्या हता अने त्यां तेमणे वातचीत हती ते करी हती। तेनी साथे ज जेटला पण गामो छे आ बंने जिल्लाना खास કરીને નીચાણવાળા જે ગામો છે એ વિસ્તારમાં જે પણ સ્થળાંતર થવાનું હોય એ સલામત સ્થળે ખસેડવામાં આવે। તુરંત જ વરસાદને કારણે પૂર જેવી જે સ્થિતિ થઈ છે તેના કારણે જાનમાલનું કોઈ નુકસાન ન થાય તેની તકેદારી લેવાની પણ જે સૂચનાઓ છે તે મુખ્યપ્રધાન દ્વારા આપવામાં આવી હતી। સતર્કતા અને તકેદારીની યોગ્ય વ્યવસ્થાઓ કરવા માટેની સૂચના પણ વલસાડ અને નવસારી કલેક્ટરને મુખ્યપ્રધાન દ્વારા આપવામાં આવી છે। બિલકુલ, આભાર કિંજલ।